ગઈકાલે વાગરા પોલીસ સ્ટેશનમાં ઉચ્છણ ગામમાં રાત્રિના 10:30 વાગ્યાની આસપાસ એક બનાવ બનેલો હતો. જેમાં કિશન કૈલાસચંદ્ર કુમાવત કે જેઓ બાલાજી કરિયાણા સ્ટોરે ઉચ્છણ ગામમાં આવેલો છે, એ કરિયાણા સ્ટોર પર તેઓ તથા એમના પત્ની હાજર હતા. એ દરમિયાન આ કામના જે તોમતદાર છે એમના અબ્દુલ મોહમ્મદ પટેલના બે છોકરાઓ ત્યાં વસ્તુ લેવા આવેલા અને એઓ બંને એકબીજા સાથે ગાળાગાળી કરી રહ્યા હતા. તેથી ફરિયાદીશ્રી છે એમના પત્નીએ એમને કહેલું કે ગાળાગાળી બંધ કરો, અને ફરિયાદીશ્રીએ પણ કહ્યું કે મારી પત્ની ઉભેલા છે, તમે ગાળાગાળી બંધ કરો. તેમ છતાં બંને ગાળાગાળી ચાલુ કરેલી અને ફરિયાદીશ્રી કંઈક કહેવા જતાં એમની સાથે ઝપાઝપી ચાલુ કરેલી. એ દરમિયાન જ એમને ગામના જ એમના જે મહોલ્લાના અમુક ઈસમો રિયાઝ મોહમ્મદ પટેલ, જાવેદ આદમ, મુશ્તાક મોહમ્મદ તથા ઉજેર ઝાકીર, તસ્લીમાબેન, સલિયાબેન, ફિરોઝાબેન નાઓને તથા બીજા અન્ય વ્યક્તિઓને ફોન કરીને બોલાવેલા. તેઓએ પણ આ જે દુકાનદાર છે કિશનભાઈ કૈલાસચંદ્ર એમની સાથે તથા એમની પત્ની સાથે ઝઘડો કરવામાં આવેલો અને તેમને ટીકાપાટુનો માર મારેલો હતો. ત્યારબાદ એમની દુકાનમાં સળગતો કાકડો ફેંકેલો હતો, જેનાથી એમની દુકાનનો કોથળો તથા બીજો પુઠ્ઠા તથા અન્ય સામાન સળગી ગયેલો હતો. આ દરમિયાન બીજા પણ ગામના ઈસમો વચ્ચે આવતા એમની સાથે પણ મારામારી કરી એમને પણ ટીકાપાટુનો માર મારેલો હતો. આ દરમિયાન આ જે ગુનો હતો એમાં તાત્કાલિક જ ત્યાં વાગરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ જાડેજા તથા તેમનો સ્ટાફને ખબર પડતી તેઓ તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલા હતા અને ટોળાના જે માણસોને ઘેરી દીધેલા હતા અને આ ગામમાં બીજો મોટો બનાવ બનતા અટકાવેલો હતો. આ ગુનાના કામે જે આ ગુનામાં તોમતદારો સંડોવાયેલ છે તેમને અમુક તોમતદારોને રાઉન્ડ અપ કરી લેવામાં આવેલ છે. ગામમાં હાલમાં પોલીસ બંદોબસ્ત ચાલુ છે. ગામમાં હાલમાં શાંતિ છે અને બીજો કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી. અને આ ગુનાના કામે જે તોમતદારોમાં સંડોવાયેલ છે તેમની વિરુદ્ધમાં આ ફરિયાદી શ્રી કિશન કૈલાસચંદ્ર કુમાવતના હોય ફરિયાદ આપેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલી રહેલ છે. આ ઘટનામાં કેટલા જણને ઈજા થયેલી છે? આ ઘટનામાં લગભગ ફરિયાદીશ્રી છે, એમના પત્ની છે તથા એમના જે ગામના આગેવાન છે એમને ઈજા થયેલ છે.